नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 સાયન્સ જીવ વિજ્ઞાન આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 3 નામ છે માનવ પ્રજનન। તો વિદ્યાર્થી મિત્રો, આપણો અગાઉના ધોરણના અંદર વાત થઈ ગઈ છે કે મનુષ્યના અંદર લિંગી પ્રજનન થતું હોય તો લિંગી પ્રજનન માટેના જવાબદાર જે લિંગી અંગો આવેલા હોય છે, ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો શુક્રપિંડ સાથે સહાયક પ્રજનન ગ્રંથિઓ, એ જ રીતે અંડપિંડ અને બીજી સહાયક પ્રજનન ગ્રંથિઓ, એ બંને અલગ અલગ સજીવોમાં આવેલા હોય છે। કહેવાનો મતલબ, નરના અંદર શુક્રપિંડ સાથે સહાયક પ્રજનન ગ્રંથિ આવેલી હોય છે, માદાના અંદર અંડપિંડ સાથે સહાયક પ્રજનન ગ્રંથિ આવેલી હોય છે। હવે અહીંયા માનવ પ્રજનનની વાત કરવામાં આવે તો પહેલા પ્રજનનની વ્યાખ્યા ધોરણ 11 સાયન્સમાં પણ ભણી ગયા છીએ આપણે। 12 સાયન્સ અંદર પણ તમને યાદ હશે કે ભાઈ પ્રજનન એટલે પુખ્ત વયે કોઈ પણ સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો હોય। પુખ્ત વયે અથવા તો પુખ્ત અવસ્થાએ કોઈ પણ સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો હોય, એટલે નવી સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો હોય। કહેવાનો મતલબ, જે સજીવ પુખ્ત બને છે એ પ્રજનન કોષ મુક્ત કરી શકે। આ પુખ્ત સજીવ જો નર હોય તો શુક્રકોષ ઉત્પન્ન કરશે, માદા હોય તો અંડકોષ ઉત્પન્ન કરશે। બંને પ્રજનન થઈ ગયા બાદ શુક્રકોષના અંડકોષ ભેગા થઈ ફલન કરી ફલિતાંડ બનાવી અને ગર્ભકોષ કોથળીનું નિર્માણ, ગર્ભ વિકાસ અને આ રીતે છેલ્લે પ્રસવની પ્રક્રિયા દ્વારા જે તે બાળકનો જન્મ થતો હોય છે, બરાબર। તો આખી આ પ્રોસેસ માનવ પ્રજનનના અંદર ચાલતી હોય છે। અહીંયા માનવ પ્રજનન તંત્રના આખા માળખા વિશે ભણવાનું છે। આપણે વાત કરીએ તો વ્યક્તિના જન્મથી માંડી એ પોતે પુખ્ત બને છે, પ્રજનન કરે છે અને પ્રસવની પ્રક્રિયા દ્વારા નવા સજીવનું નિર્માણ કરે છે। એના અલગ અલગ સ્ટેપ વાઇઝ આ ચેપ્ટરના અંદર ઉલ્લેખ થયેલો છે, બરાબર। આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ મહત્વનું છે। આમ જોવા જઈએ તો જો 4 માર્કના ક્વેશ્ચનની વાત કરવામાં આવે બોર્ડની એક્ઝામના અંદર, તો આ ચેપ્ટરમાંથી 4 માર્કનો એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન પૂછાતો હોય છે। બીજું, આ ચેપ્ટર નંબર 3 પછી આ ચેપ્ટર નંબર 3 ઉપર જ આધારિત ચેપ્ટર નંબર 4 प्राजननिक स्वास्थ्य याद रखिए विद्यार्थी मित्रों। प्राजननिक स्वास्थ्य એટલે મીન્સ પ્રજનન અંગોને લગતા જે પણ રોગો હોય, જે પણ કાળજી રાખવાની હોય એના વિશેની માહિતી ચેપ્ટર નંબર 4 માં તમારે ભણવાની રહેશે। જે ચેપ્ટર નંબર 3 ખૂબ જ મહત્વનું છે, તમે યાદ રાખજો, કારણ કે આપણે જે 4 માર્કના પ્રશ્નોનો વિભાગ બોર્ડમાં પૂછાતો હોય છે એના અંદર આ ચેપ્ટરમાંથી 4 માર્કનો એક પ્રશ્ન કમ્પલસરી પૂછાતો હોય છે, બરાબર। એ ચાહે ક્વેશ્ચન નર પ્રજનન તંત્રની રચના આકૃતિસર સમજાવો, માદા પ્રજનન તંત્રની રચના આકૃતિસર સમજાવો, શુક્રકોષ જનન ચાર્ટ સહિત સમજાવો, અંડકોષ જનન ચાર્ટ સહિત સમજાવો, ફલન અને ગર્ભ સ્થાપન સમજાવો। આ રીતે અલગ અલગ ખૂબ જ મહત્વના પ્રશ્નો પૂછાતા હોય છે। માસિક ચક્ર આખું પણ એમસીક્યુમાં અલગ અલગ રીતે પૂછતા હોય છે લોકો, ગમે તે સ્ટેપમાંથી ગમે તે એમસીક્યુ નીકાળતા હોય। એટલે ઓવરઓલ ગણવા જઈએ તો हालनी परिस्थिति मुजब जे पण 30% सिलेबस घटाड्यो छे ए 30% सिलेबस घटाड्यो पण एना जे 30% मार्क कपाणा छे एना मार्क आ जे 12 चेप्टर राखेला एना अंदर मूकशे तो आ चेप्टर નું વેટેજ વધશે। કહેવાનો મતલબ જે ચાર ચેપ્ટર આપણા અભ્યાસક્રમની રદ કરેલા છે આ વર્ષ પૂરતા, એના માર્ક આ ચેપ્ટરના અંદર ઉમેરે તો આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું રહેશે તમારા માટે, બરાબર। તો અહીંયા તમે જુઓ, આપણે વાત થઈ કે ભાઈ નોર્મલી कोई पण नर होय तो पुख्त अवस्थाए शुक्रकोष उत्पन्न करतो होय छे, कोई पण मादा पुख्त अवस्थाए अंडकोष उत्पन्न करती होय छे, बराबर। एना अंदर सहायक प्रजनन ग्रंथि पण खूब ज महत्वनो भाग भजवती होय। ज्यारे शुक्रकोष उत्पन्न थाय, अंडकोष उत्पन्न थाय, બંને ભેગા થઈ ફલન કરી શું બનાવશે? ફલિતાંડ, બરાબર। આ ફલિતાંડ થયું એટલે ધીમે ધીમે ગર્ભના અંદર સ્થાપન થતું હોય છે ને આ રીતે ધીમે ધીમે ગર્ભનો એક નવા સજીવનો એક નવી સંતતિનો વિકાસ થતો હોય। તો અહીંયા પણ તબક્કા આપેલા છે કે ભાઈ આપણે વાત કરીએ તો શુક્રકોષના અંડકોષ ભેગા થાય, બંને વચ્ચે ફલન થઈ શું બનશે? ફલિતાંડ। તમને ખબર છે પ્રજનન થાય તો નર દ્વારા શુક્રકોષ મુક્ત થાય, એને એક કેન્દ્રની, માદા દ્વારા અંડકોષ મુક્ત થાય, એને એક કેન્દ્રની, બંને ભેગા થાય તો ફલન કરી ફલિતાંડ બનાવો। આ ફલનનું પરિણામ શું બનશે? તો ફલિતાંડ બનશે। તો આ પ્રોસેસ આખી પ્રજનન થયા બાદ થતી હોય છે, એટલે કે જેવા શુક્રકોષ માદાના प्रजनन तंत्र में दाखल थाय એટલે માદા પણ અંડકોષ મુક્ત કરો, શુક્રકોષના અંડકોષ બંને ભેગા થઈ ફલન કરી શું બનાવો? ફલિતાંડ બનાવો। ચલો, ફલિતાંડ બની ગયા બાદ એના અંદર ગર્ભકોષ કોથળીનું નિર્માણ અને વિકાસ થાય છે। તો ક્રમિક તબક્કાઓ તમે યાદ રાખજો।
એના બાદ શું થાય તો ગર્ભકોષ કોષનું નિર્માણ અને એનો વિકાસ થતો હોય છે. એ બાદમાં ગર્ભાશયની દિવાલ સાથે જોડાઈ અને ગર્ભ સ્થાપન થાય. ફલન થઈ ગયું, ફલિતાંડ બની ગયું, એના પછીનો તો સ્ટેપ તો આવે ગર્ભકોષ કોષનું નિર્માણ થાય અને વિકાસ થાય. હાલ આપણે જે ભણી રહ્યા છીએ પૂર્વ માહિતી છે, બધી જ માહિતી આપણે ડિટેલમાં આ ચેપ્ટરમાં ભણવાની છે. એટલે હાલ પૂરતી યાદ રાખજો, ફલિતાંડ બને એના પછી ગર્ભકોષ કોષનું નિર્માણ અને વિકાસ થાય. એના બાદ ગર્ભાશયની દિવાલ સાથે એનું જોડાણ થાય, એને આપણે ગર્ભ સ્થાપન પણ કહીએ છીએ. જે ગર્ભાશયની જે રચના હોય એ ગર્ભાશયની રચના 3 દિવાલનું બનેલી હોય. એપિમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ, આવા 3 આવરણો છે. એટલે વિદ્યાર્થી મિત્રો સૌથી બહારનું આવરણ ગર્ભાશયની જે રચના હોય સૌથી બહારનું આવરણ એપિમેટ્રિયમ, વચ્ચેનું આવરણ માયોમેટ્રિયમ અને સૌથી અંદરનું આવરણ એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે. તો એન્ડોમેટ્રિયમ સાથે આ ગર્ભનું સ્થાપન થઈને ધીમે ધીમે પોષણ મળી ગર્ભનો વિકાસ થતો હોય છે. તો આના બાદ ગર્ભ સ્થાપન પછી આપણે બોલ્યા ગર્ભનો વિકાસ થતો હોય તમે જો એના પછીનો તરત તબક્કો આવ્યો ગર્ભ વિકાસ. તો મનુષ્યની વાત કરવામાં આવે તો મનુષ્યના અંદર ગર્ભ વિકાસનો જે સમયગાળો હોય છે એ 9 મહિનાનો હોય છે, બરાબર. 9 મહિના બાદ થોડા સમય બાદ થોડા દિવસો બાદ બાળકની પ્રસૂતિ થતી એટલે બાળકનો જન્મ થતો હોય. આ રીતે જો બાળકનો જન્મ થાય, મનુષ્ય પ્રસવની પ્રક્રિયા દ્વારા બાળકનો જન્મ આપે છે એટલે એના અપત્ય પ્રસવણી કહેવામાં આવે. યાદ રાખજો મિત્રો, અપત્ય પ્રસવણી. તમે જ્યારે આ ચેપ્ટરની શરૂઆત કરો તો પહેલા સેન્ટેન્સમાં લખેલું છે કે અપત્ય પ્રસવણી પ્રકારે બાળકનો જન્મ થાય મનુષ્યના અંદર. જો બીજું કોઈ સજીવ ઈંડા મુક્ત હોય તો આપણે એના અંડ પ્રસવણી કહીએ છીએ, પણ મનુષ્યના અંદર બાળકનો જન્મ પ્રસવની પ્રક્રિયા દ્વારા થાય છે એટલે એના પ્રસૂતિ કહેવામાં આવે છે, અપત્ય પ્રસવણી કહેવામાં આવે. તો શુક્રકોષ અંડકોષ ભેગા થયા, ફલન થયું, ફલિતાંડ બનાવ્યું, એના પછીનું સ્ટેપ કહ્યું તો ગર્ભકોષ કોષનું નિર્માણ અને વિકાસ થયો. એના પછી શું થયું તો ગર્ભાશયની દિવાલ સાથે જોડાયું અને ગર્ભ સ્થાપન થયું. ગર્ભ સ્થાપન બાદ ગર્ભનો વિકાસ થયો. એના બાદ બાળકનો ગર્ભના 9 મહિનાનો વિકાસ થાય પછી બાળકની પ્રસૂતિ દ્વારા જન્મ થતો હોય છે, બાળક પૃથ્વી પર અવતરણ પામતું હોય છે. આ બધી આપણે પૂર્વ માહિતી મેળવી. પણ આજે આપણે જે શરૂઆત કરવાની છે નર પ્રજનન તંત્રની શરૂઆત કરવાની. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે નર પ્રજનન તંત્ર ગોઠવાયેલું ક્યાં હોય તો નર પ્રજનન તંત્ર એ મનુષ્યના નિતંબ પ્રદેશમાં ગોઠવાયેલું હોય છે. નર પ્રજનન તંત્ર એ મનુષ્યના નિતંબ પ્રદેશમાં ગોઠવાયેલું હોય. જેની રચનાની વાત કરવામાં આવે તો આપણે વાત કરીએ એક જોડ શુક્રપિંડ આવેલા હોય. એક જોડ શુક્રપિંડ સાથે સહાયક નલિકાઓ પણ જોડાયેલી હોય. એ સાથે ગ્રંથિઓ પણ જોડાયેલી, સહાયક પ્રજનન ગ્રંથિઓ કે જે પ્રજનન દરમિયાન વિવિધ પ્રકારના સ્ત્રાવ કરીને પ્રજનનની પ્રક્રિયાને સરળ બનાવે છે. અને શુક્રકોષના અંડકોષ સાથે ફલન કરી ફલિતાંડની પ્રક્રિયા દરમિયાન પણ આ ગ્રંથિ ખૂબ જ કામ આવતી હોય છે. એ સિવાય બાહ્ય જનનેન્દ્રિયો. તો અહીં તમે જુઓ જો નર પ્રજનન તંત્રની વાત કરવામાં આવે તેનું સ્થાન કયું તો નર પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં આવેલું હોય છે. બીજું એના સાથેની રચનાઓ કઈ તો એક જોડ શુક્રપિંડ, સહાયક નલિકાઓ, ગ્રંથિઓ, બાહ્ય જનનેન્દ્રિયો, આ બધું એ નર પ્રજનન તંત્રમાં સમાવેશ થતો હોય. તો વિદ્યાર્થી મિત્રો આપણે નર પ્રજનન તંત્રની રચનાની વાત કરવામાં આવે તો આ જે શુક્રપિંડ ખરા એ શુક્રપિંડ ક્યાં આવેલા હોય તો આપણા શરીરના બહારના ભાગે. આપણા શરીરના બહારના ભાગે વૃષણકોથળી હોય છે, બરાબર. એ વૃષણકોથળીના અંદર એક જોડ એટલે કે 2 શુક્રપિંડ આવેલા હોય છે. તો આપણા શરીરના બહારના ભાગે કેમ શુક્રપિંડની રચના આવી? આમ જોવા જઈએ તો માદા પ્રજનન તંત્રના અંદર એટલે કે સ્ત્રીના અંદર અંડપિંડ એના ઉત્તર પ્રદેશના ભાગે ગોઠવાયેલા હોય છે, એટલે કે શરીરના અંદરના ભાગે ગોઠવાયેલા હોય. પરંતુ મનુષ્યના અંદર જે શુક્રપિંડ હોય એ બહાર વૃષણકોથળીના અંદરના ભાગે ગોઠવાયેલા હોય, એટલે કે વૃષણકોથળીમાં આવેલા હોય. એવું કેમ તો આપણા શરીરથી વૃષણકોથળીની રચના બહારની તરફ આવેલી છે, કારણ કે જો આપણા શરીરથી વૃષણકોથળી બહાર આવેલી હોય તો એનું તાપમાન થોડું નીચું રહેશે. હવે તમને થાય કે આવું તાપમાન નીચું રહેવાનું કારણ શું? તો જો આપણા શરીરથી બહારના ભાગે વૃષણકોથળીના અંદર શુક્રપિંડ આવેલા હોય તો સમજી લેવાનું કે નીચા તાપમાને શુક્રકોષ જનનની પ્રક્રિયા ઇઝીલી કરી શકશે. તેનો મતલબ શુક્રપિંડના અંદરથી શુક્રકોષ જનનની પ્રક્રિયા ઇઝીલી થાય તો તાપમાન નીચું જુઓ. તો તાપમાન નીચું રહે એના કારણે શુક્રપિંડ એ હંમેશા વૃષણકોથળીમાં મનુષ્યના શરીરના બહારના ભાગે ગોઠવાયેલા હોય છે, બરાબર. તો આ તાપમાન કેટલું નીચું રહે તો આપણા શરીરના કરતા જે વૃષણકોથળીમાં શુક્રપિંડ ગોઠવાયેલા એનું તાપમાન લગભગ 2 થી 2.5 સેલ્સિયસ નીચું હોય છે. ના 2 થી 2.5 સેલ્સિયસ તાપમાન નીચું હોય એના કારણે શું થતું હોય એના કારણે શુક્રકોષ જનન થતો હોય છે. યાદ રાખજો મિત્રો, શું હોય શુક્રકોષ જનન. કદાચ એમસીક્યુ પૂછાઈ શકે કે ભાઈ વૃષણકોથળીના અંદર શુક્રપિંડ શરીરના બહારના ભાગે કેમ ગોઠવાયેલા હોય
તો શરીર કરતા વૃષણ કોથળી જે બહાર તરફ ગોઠવાયેલી છે એનું તાપમાન શરીરના તાપમાન કરતા લગભગ 2 થી 2.5 અંશ સેલ્સિયસ નીચું હોય છે, બરાબર. એના કારણે શુક્રકોષ જનન શક્ય બનતું હોય છે. હવે આપણે શુક્રપિંડની રચનાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જે શુક્રપિંડ હોય એ લંબાઈની વાત કરીએ તો શુક્રપિંડ લગભગ 4 થી 5 સેન્ટીમીટર લાંબુ હોય. શુક્રપિંડ 4 થી 5 સેન્ટીમીટર લાંબુ હોય છે અને જો પહોળાઈની વાત કરવામાં આવે તો એ 2 થી 3 સેન્ટીમીટર પહોળું હોય છે. ફરીથી જુઓ, આપણે વાત કરી વૃષણ કોથળીના અંદર એક જોડ શુક્રપિંડ ગોઠવાયેલા હોય. પણ શુક્રપિંડની વાત કરી, ચલો આપણે શુક્રપિંડની લંબાઈની વાત કરો તો શુક્રપિંડ એ 4 થી 5 સેન્ટીમીટર લાંબુ હોય છે, જ્યારે 2 થી 3 સેન્ટીમીટર પહોળું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો શુક્રપિંડના અંદર આશરે 250 આસપાસ એટલે કે 250 ખંડો આવેલા હોય. ના જે ખંડો એના પર શું કહીએ તો એ ખંડો એ શુક્રપિંડ ખંડિકાઓ, બરાબર. ફરીથી જુઓ, શુક્રપિંડના અંદર આશરે 250 જેટલા ખંડો આવેલા હોય જેને આપણે શુક્રપિંડ ખંડિકાઓ પણ કહીએ છીએ. ખૂબ જ મહત્વનું છે. એમસીક્યુ ઘણી વાર પૂછાય. આ નોર્મલી આ આંકડો આપણને યાદ નથી રહેતો એટલે અહીંયા યાદ રાખી લો. દરેક શુક્રપિંડમાં કેટલા શુક્રપિંડ ખંડિકાઓ આવેલી હોય તો 250 ખંડો એટલે કે 250 જેટલી શુક્રપિંડ ખંડિકાઓ આવેલી હોય. આ જે શુક્રપિંડ ખંડિકાઓ આવેલી હોય એના અંદર લગભગ 3 જેટલી શુક્ર ઉત્પાદક નલિકાઓ ગોઠવાયેલી હોય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે શુક્રપિંડની ખંડિકા આવેલી હોય એના અંદર 3 જેટલી શુક્ર ઉત્પાદક નલિકા આવેલી હોય છે જે શુક્રકોષનું ઉત્પાદન કરી એનું વહન કરતી હોય છે. તો અહીંયા જે આકૃતિ આપેલી છે તે અહીંયા શુક્ર ઉત્પાદક નલિકાનો આશરે જ બતાવે છે. તો શુક્ર ઉત્પાદક નલિકાઓ હોય જે શુક્રપિંડ ખંડિકાના અંદર 3 જેટલી સંખ્યામાં આવેલી હોય એનું કામ સતત રીતે શુક્રકોષનું ઉત્પાદન કરવાનું હોય છે. હવે તમે અહીંયા આકૃતિ જુઓ છો એના અંદર જુઓ શુક્ર ઉત્પાદક નલિકાનો આશરે બતાવે. પણ આ જે શુક્ર ઉત્પાદક નલિકાનો આશરે ખરો એના અંદર વાત કરવામાં આવે તો એના અંદરના ભાગની સ્તર તરફ 2 પ્રકારના કોષો ગોઠવાયેલા હોય. પહેલા કોષોને આપણે કહીશું નરજનન કોષ કે આદિ કોષ. યાદ રાખજો, પહેલા કોષને આપણે શું કહીશું તો નરજનન કોષ અથવા તો આદિ શુક્રકોષ. આપણે વાત કરી તો શુક્ર ઉત્પાદક નલિકાનો આશરે જોવામાં આવે તો એના અંદર 2 પ્રકારના કોષો ગોઠવાયેલા હોય છે. એક નરજનન કોષ અથવા તો એના આદિ શુક્રકોષ પણ કહેવામાં આવે. નરજનન કોષ અથવા તો આદિ શુક્રકોષ કે જે અધિકરણની પ્રક્રિયાના અંતે શુક્રકોષનું નિર્માણ કરતા હોય. ફરીથી કહું તમને, પહેલા જે કોષો હોય એને નરજનન કોષ અથવા તો આદિ શુક્રકોષ કહેવામાં આવે કે જે અધિકરણની પ્રક્રિયાના અંતે શુક્રકોષનું નિર્માણ કરે છે. પહેલા નંબરના કયા કોષો છે તો નરજનન કોષ અથવા તો એને કહીશું આદિ શુક્રકોષ. આ નરજનન કોષ કે આદિ શુક્રકોષ હોય એ અધિકરણની પ્રક્રિયાને અંતે શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા પૂરી પાડતા હોય છે, બરાબર. જ્યારે બીજા કોષ કયા તો બીજા કોષ એ સરટોલી કોષ. એ સરટોલી કોષોનું કામ શું છે? આ સરટોલી કોષ એ જે પણ નર પ્રજનન કોષ મુક્ત થયા, નર પ્રજનન કોષ મુક્ત થયા એટલે શુક્રકોષ મુક્ત થયા એને શું કરે તેના પોષણ આપવાનું કામ કરે છે. આ બે એમસીક્યુ વારંવાર પૂછાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ વખતના લાસ્ટ એક્ઝામના અંદર પણ એમસીક્યુ પૂછાઈ ગયેલો કે ભાઈ શુક્રકોષ હોય એટલે કે નર પ્રજનન કોષ હોય એને પોષણ આપવાનું કામ કોણ તો સરટોલી કોષોનું. ફરીથી આ જે રચના બતાવી છે એના અંદર 2 પ્રકારના કોષો અંદરના સ્તર સાથે જોડાયેલા હોય છે. કયા કયા? પહેલા કોષ છે નરજનન કોષ અથવા તો આદિ શુક્રકોષ. એનું કાર્ય શું તો તમને યાદ રહી ગયું કે ભાઈ અધિકરણની પ્રક્રિયાને અંતે શુક્રકોષનું નિર્માણ કરવું, શુક્રકોષ જનન કરાવવું એટલે શુક્રકોષનું નિર્માણ કરવું. ત્યારે બીજા કોષ કયા તો સરટોલી કોષ. પણ સરટોલી કોષનું કાર્ય શું તો એ શુક્રકોષને એટલે કે નર પ્રજનન કોષને પોષણ આપવાનું કામ કરે છે. એ સિવાય આ જે રચના કરી એના વચ્ચે તમે જુઓ અહીંયા અવકાશ બનેલો, બરોબર. આ અવકાશને કહીશું આપણે આંતરાલીય અવકાશ, બરાબર. યાદ રાખજો, આ અવકાશને શું કહેવાય તો આ વ્હાઇટ કલરમાં બતાવે છે આંતરાલીય અવકાશ કહેવાય. આ આંતરાલીય અવકાશ હોય એના વચ્ચેના ભાગે નાની નાની વિદ્યુતવાહિનીઓ આવેલી હોય. ફરીથી કહું છું તમને, આ જે અવકાશ હોય એના અંદર નાની નાની વિદ્યુતવાહિનીઓ આવેલી હોય છે. એ સાથે આંતરાલીય કોષો અથવા તો એને કહીશું લેડિંગના કોષો આવેલા હોય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આજે હવે વચ્ચે સ્પેસ છે જગ્યા દેખાય છે વ્હાઇટ કલરની આપણે અહીંયા બતાવી છે એટલે કીધું આંતરાલીય અવકાશ. ના આંતરાલીય અવકાશમાં નાની નાની વિદ્યુતવાહિનીઓ અને સાથે લેડિંગના કોષો અથવા તો તમે આંતરાલીય કોષો પણ કહી શકો. આ લેડિંગના કોષો અથવા તો આંતરાલીય કોષો આવેલા હોય. પણ અહીંયા બીજો ક્વેશ્ચન છે કે ભાઈ લેડિંગના કોષો અથવા તો આંતરાલીય કોષોનું કામ શું? તો આ જે લેડિંગના કોષો હોય
એ શુક્રપિંડીય અંતઃસ્ત્રાવ છે. કયો અંતઃસ્ત્રાવ? તો શુક્રપિંડીય અંતઃસ્ત્રાવને આપણે કહીશું એન્ડ્રોજન્સ. કયો? એન્ડ્રોજન. શુક્રપિંડીય અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન્સનું સંશ્લેષણ અને એનો સ્ત્રાવ કરાવે. ફરીથી આ આંતરાલી અવકાશ છે. આંતરાલી અવકાશમાં શું આવેલું હોય? તો નાની રુધિરવાહિનીઓ સાથે લેડિંગના કોષો અથવા અને બીજું એવું કહી શકાય આંતરાલી કોષો પણ કહેવાય. તો લેડિંગના કોષો અને આંતરાલી કોષોનું કામ શું? તે હંમેશા શુક્રપિંડીય અંતઃસ્ત્રાવ મુક્ત કરે. પણ શુક્રપિંડીય અંતઃસ્ત્રાવ કીધું, પણ એ શુક્રપિંડીય અંતઃસ્ત્રાવનું પ્રોપર નામ શું? એ શુક્રપિંડીય અંતઃસ્ત્રાવને આપણે કહીશું એન્ડ્રોજન, કે જે નર માટેનું એક અંતઃસ્ત્રાવ છે. એને શુક્રપિંડીય અંતઃસ્ત્રાવ કીધું. એનું સંશ્લેષણ પણ કરશે અને સ્ત્રાવ પણ કરશે. બરાબર. એ સાથે આપણા શરીરના અંદર જે રોગકારક રોગ નો દૂર કરે એવી શક્તિ પ્રોવાઈડ કરે એ પ્રકારના કોષો પણ શરીરના અંદર ગોઠવાયેલા હોય છે. બરાબર. કે જે આપણા શરીરના અંદર શક્તિ પૂરી પાડે, રોગોનો નાશ કરે તે પ્રકારના કોષોની પણ અહીંયા ગોઠવણી થઈ રહી છે. તો આપણા ટેમ્પરરી વાત કરીએ, પણ વિદ્યાર્થી મિત્રો ચલો આ તો તમે અહીંયા શુક્ર ઉત્પાદક નલિકાનો આક્ષેપ ભણી ગયા, પણ આખું નર પ્રજનન તંત્રનો જે આક્ષેપ ખરો એ તમારો નેક્સ્ટ વિડિયોની અંદર જોવાનો છે. ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન પૂછ્યું તમને, કે જે 4 માર્કમાં પૂછાઈ શકે. એના અંદર કમ્પલસરી આકૃતિ પૂછશે જ. પૂછો તો આ રીતે ક્વેશ્ચન પૂછાશે કે નર પ્રજનન તંત્ર આકૃતિ સહ સમજાવો. 4 માર્ક. નર પ્રજનન તંત્ર આકૃતિ સહ સમજાવો. નર પ્રજનન તંત્રની આકૃતિ દોરવાની, નલિકાઓ સહાયક પ્રજનન ગ્રંથિ છે બધું આકૃતિમાં આવશે. એ પ્રમાણે એનું નામ વિશેષણ સહિત સમજાવવાનું રહેશે, જે આપણે નેક્સ્ટ વિડિયોમાં જોવાનું છે. પણ આ વિડિયોની અંદર આપણે કઈ માહિતી ફટાફટ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 3 માનવ પ્રજનન આપણે વાત કરી હતી કે શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય તો ફલન કરી શું બનાવશે? ફલિતાંડ. બરાબર. એના બાદ ગર્ભકોષ કોષનું નિર્માણ અને એનો વિકાસ થાય. એ બાદ ગર્ભાશયની દિવાલ સાથે જોડાઈને આપણે એને ગર્ભસ્થાપન કહીએ. ગર્ભસ્થાપન થઈ ગયા બાદ ગર્ભનો વિકાસ થાય. ગર્ભનો 9 મહિના વિકાસ થયા બાદ બાળકનો જન્મ, એને આપણે આપણી ભાષામાં કહીશું પ્રસૂતિ. આપણા બુકના અંદર પહેલા સેન્ટેન્સમાં લખ્યું છે અપત્ય પ્રસૂતિ. બરાબર. નર પ્રજનન તંત્રની વાત કરવામાં આવે ત્યારે ગોઠવાયેલું હોય છે નિતંબ પ્રદેશમાં. એ સાથે બીજી કઈ રચના આવેલી હોય તો એક જોડ શુક્રપિંડ, સહાયક નલિકાઓ, ગ્રંથિઓ, બાહ્યગ્રંથિ આ બધી રચના આવેલી હોય છે. શુક્રપિંડની રચનાની વાત કરવામાં આવે તો શુક્રપિંડ હંમેશા વૃષણકોથળીમાં ગોઠવાયેલા હોય. આ વૃષણકોથળીના અંદર શરીરનું જે તાપમાન હોય એના કરતાં 2 થી 2.5 સેલ્સિયસ એટલે 2 થી 2.5 સેલ્સિયસ તાપમાન વૃષણકોથળીના અંદર શુક્રપિંડનું તાપમાન નીચું હોય. એટલે તો શરીરના તાપમાન કરતાં નીચું તાપમાન રહે એટલે શુક્રપિંડ વૃષણકોથળીમાં ગોઠવાયેલા છે. આ નીચે તાપમાને શુક્રકોષનું શું થાય? જન્મ થશે, એટલે શુક્રકોષનું નિર્માણ થશે. પછી શુક્રપિંડની રચનાની વાત કરવામાં શુક્રપિંડ એ 2 થી 3 સેન્ટીમીટર પહોળો અને 4 થી 5 સેન્ટીમીટર લાંબુ હોય છે. એના અંદર શુક્રપિંડ આખી લગભગ 250 ખંડ ધરાવતા હોય છે, જેને આપણે શુક્રપિંડ ખંડિકાઓ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીં તમે જો શુક્રપિંડ ખંડિકાના અંદર શુક્રોત્પાદક નલિકા આવેલી હોય, ત્રણેક સંખ્યામાં શુક્રોત્પાદક નલિકા સતત શુક્રકોષ જનનનું કામ કરતી હોય છે. અને શુક્રોત્પાદક નલિકાનો આક્ષેપ બતાવે છે. અહીં તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો 2 પ્રકારના કોષો આવેલા હોય છે એના અંદર. પહેલા નરજનન કોષ અથવા તેને આદિ શુક્રકોષ કહીશું, કે જે અધિકરણની પ્રક્રિયા દરમિયાન શુક્રકોષનું નિર્માણ કરશે. બીજા કોષ એટલે સરટોરી કોષ કહેવામાં આવશે. આ સરટોરી કોષ એ શુક્રકોષના પોષણ આપવાનું કામ કરશે. એ સિવાય જે અહીંયા અવકાશ દેખાય છે એને આંતરાલી અવકાશ કહેવામાં આવે. એ આંતરાલી અવકાશના અંદર નાની રુધિરવાહિની આવેલી હોય. એ સાથે લેડિંગના કોષ અથવા તો આંતરાલી કોષો આવેલા હોય છે. આ લેડિંગના કોષો અથવા આંતરાલી કોષોનું કામ શું છે? એ શુક્રપિંડીય અંતઃસ્ત્રાવ મુક્ત કરશે. કયો શુક્રપિંડીય અંતઃસ્ત્રાવ તેને કહેવામાં આવશે? એન્ડ્રોજન. બરાબર. ના એન્ડ્રોજનનું સંશ્લેષણ કરી એનો સ્ત્રાવ કરશે. તો આપણા વાતથી માનવ પ્રજનન તંત્રની શરૂઆત કરી છે. હવે આવનારા લેક્ચરના અંદર આપણે નર પ્રજનન તંત્ર આકૃતિ સર જોવાનું છે. ખૂબ જ મહત્વનો મુદ્દો છે. તો નવા મુદ્દાની ચર્ચા આપણે નેક્સ્ટ વિડિયોના અંદર કરીશું.